આજે આપણે બનાવશું પાવભાજી। હવે તેની માટે આપણે શાકભાજી લઈ લઈશું। તેમાં રીંગણા, બટેટા, ફુલાવર, કોબી, વટાણા અને સુરણ તેને સારી રીતે પાણીથી ધોઈ લઈશું। હવે કુકરમાં શાકભાજી નાખીને પાણી, મીઠું અને હળદર નાખીને તેને આપણે બાફવા મૂકીશું। બફાય ત્યાં સુધી આપણે તેનો મસાલો તૈયાર કરી લઈશું। તેની માટે ડુંગળી અને ટમેટાની ગ્રેવી કરી લઈશું। મરચાં, લસણ, લીંબુનો રસ અને આદુ લસણની પેસ્ટ તૈયાર કરી લઈશું। હવે આપણું શાકભાજી બફાઈને થઈ ગયું છે તૈયાર। હવે એક તપેલામાં કાઢીને તેને સારી રીતે આપણે પીસી લઈશું। તો હવે એક ચૂલે વાસણ મૂકીને આપણે તેમાં તેલ અને ડુંગળી નાખીશું અને હવે ડુંગળી સડી જાય પછી તેમાં આદુની પેસ્ટ, લસણ, મરચાં નાખીને તેને થોડી વાર સડવા દઈશું। હવે આપણે કરેલી ટમેટાની ગ્રેવી, મીઠું, ધાણા જીરું પાવડર, કાશ્મીરી મરચું અને થોડુંક તીખું મરચું નાખીશું અને હવે તેને સારી રીતે મિક્સ કરી દઈશું। સારી રીતે મિક્સ કરીને તેમાં આપણે હવે ભાજી નાખીશું। ભાજી નાખીને તેને આપણે સારી રીતે હલાવી અને પછી તેમાં આપણે પાવભાજી મસાલો, લીંબુનો રસ નાખીને આપણે તેને સારી રીતે સડવા દઈશું। હવે પાવભાજી સડી જાય પછી આપણે તેમાં કોથમરી નાખીશું અને હવે આપણી પાવભાજી છે તૈયાર। રોજ આવા ને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ।